આ ત્રણ જે ખૂણાઓ હતા એક જ રેખા પરના ખૂણા હતા અને એક જ રેખા પરના ખૂણાઓનો સરવાળો કેટલો 180 થાય એટલે અહીંયા લખીશું ખૂણો AOC વત્તા ખૂણો AOC એટલે આ ખૂણો પછી ખૂણો COE એટલે આ ખૂણો વત્તા ખૂણો BOE એટલે આ ખૂણો આ ત્રણેયનો સરવાળો કેટલો થશે 180 ડિગ્રી થશે કેમ કારણ કે ત્રણેય એક રેખા પરના ખૂણા હતા અને એક રેખા પરના ખૂણાનો સરવાળો 180 થાય હવે આપણી જોડે જે કિંમતો હતી એ બધી અહીંયા મૂકીએ માટે AOC ની કિંમત કેટલી હતી આપણી જોડે 40 એટલે AOC બરાબર 40 મૂકીશું વત્તા COE આપણી જોડે નથી એટલે COE જ રાખીશું વત્તા BOE ની કિંમત હતી 30 ડિગ્રી એટલે એની જગ્યાએ લખીશું 30 ડિગ્રી બરાબર 180 તો 40 વત્તા 30 કેટલા થશે 70 હવે 70 કઈ જવાના બરાબરની આ બાજુ એટલે ઓછા 70 થવાના માટે ખૂણો આ સાઈડે શું રહ્યું ખૂણો COE રહ્યું એટલે ખૂણો COE બરાબર 180 હતા આ બાજુ અને 70 હતા એ માઇનસ થયા માટે ખૂણો COE બરાબર કેટલા થશે 180 માઇનસ 70 એટલે 110 ડિગ્રી પણ આપણે તો વિપરીત COE શોધવો છે તો COE મળે આપણને હવે વિપરીત શોધવો હોય કોઈ પણ ખૂણાનો તો એને 360 માંથી માઇનસ કરવાનો તો આપણી જોડે COE હતો આનો વિપરીત શોધવો હોય તો વિપરીત ખૂણો COE બરાબર કેટલા થાય 360 માઇનસ ખૂણો COE તો 360 માઇનસ COE કેટલા મળે આપણને 110 ડિગ્રી આ ડિગ્રી અહીંયા ડિગ્રી તો 360 માઇનસ 110 કેટલા થશે બરાબર 250 તો વિપરીત COE બરાબર કેટલું મળ્યું આપણને 250 અહીંયા લખીશું વિપરીત ખૂણો COE